MIS નું સંપૂર્ણ નામ શું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. MIS નો મુખ્ય હેતુ શું છે? ડિસિઝન મેકિંગમાં મદદ કરવી. MIS ના મુખ્ય ઘટકો કયા છે? ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. MIS કયા પ્રકારની સિસ્ટમ છે? કોમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ. MIS ડિસિઝન મેકિંગમાં કોને વધુ મદદરૂપ છે? મેનેજર્સને. MIS માં ઇનપુટનો અર્થ શું છે? ડેટા કલેક્શન. MIS નું આઉટપુટ શું છે? ઇન્ફોર્મેશન. MIS ના આઉટકમમાંથી એક શું છે? ટાઈમલી ઇન્ફોર્મેશન. લાઇબ્રેરીઝમાં MIS શેના માટે ઉપયોગી છે? સર્ક્યુલેશન અને બજેટ કંટ્રોલ માટે. MIS નો મુખ્ય ડ્રોબેક કયો છે? હાઈ કોસ્ટ. MBO નું સંપૂર્ણ નામ શું છે? મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ. MBO ના પ્રણેતા કોણ છે? પીટર ઢકર. MBO માં મુખ્ય ફોકસ શેના પર હોય છે? ગોલ સેટિંગ ઉપર. MBO નું પ્રથમ પગલું કયું છે? ઓબ્જેક્ટિવ સેટિંગ. MBO માં ગોલ કોણ નક્કી કરે છે? મેનેજર્સ અને એમ્પ્લોઈઝ. MBO નું આઉટકમ શું છે? ઇમ્પ્રુવ પરફોર્મન્સ. MBO માં ફીડબેક માટે ક્યાં MBO માં ફીડબેક શેના માટે છે? પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે. MBO નો મોટો લાભ શું છે? મોટિવેશન અને ક્લેરિટી. MBO નું એક ડ્રોબેક કયું છે? ટાઈમ કન્ઝ્યુમિંગ. MBO નું અંતિમ લક્ષ્ય શું છે? ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ. ચેન્જ મેનેજમેન્ટનો અર્થ શું છે? ઓર્ગેનાઇઝેશનલ પરિવર્તન સંચાલન. ચેન્જ મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? સ્મૂથ ટ્રાન્ઝિશન. ચેન્જ મેનેજમેન્ટમાં સૌથી અગત્યનું તત્વ શું છે? કમ્યુનિકેશન. ચેન્જ મેનેજમેન્ટ મોડેલમાંથી લેવિન્સ મોડેલમાં કેટલા સ્ટેજ છે? 3. અનફ્રીજ, ચેન્જ અને રિફ્રીજ. કોટર્સ 8 સ્ટેપ મોડેલ ચેન્જ મેનેજમેન્ટ કયા માટે વપરાય છે? ઇફેક્ટિવ ટ્રાન્સફોર્મેશન માટે. રેસિસ્ટન્ટ ટુ ચેન્જનું કારણ કયું છે? ફિયર ઓફ અનનોન. ચેન્જ મેનેજમેન્ટમાં ટ્રેનિંગ કેમ જરૂરી છે? એમ્પ્લોય એડેપ્ટેબિલિટી માટે. ઓર્ગેનાઇઝેશનલ ચેન્જનો આઉટકમ શું છે? ઇમ્પ્રુવ એફિશિયન્સી. ચેન્જ મેનેજમેન્ટનો ડ્રોબેક કયો છે? હાઈ કોસ્ટ અને સમય. ચેન્જ મેનેજમેન્ટનું અંતિમ લક્ષ્ય શું છે? સક્સેસફુલ એડેપ્શન. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અર્થ શું છે? આપત્તિ દરમિયાન સંસાધનોનું સંચાલન. લાઇબ્રેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સૌથી અગત્યનું શું છે? કલેક્શનનું પ્રિઝર્વેશન. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મિટિગેશનનો અર્થ શું છે? નુકસાનને ઘટાડવું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય તબક્કાઓ કેટલા છે? મિટિગેશન, પ્રિપેર્ડનેસ, રિસ્પોન્સ અને રિકવરી. લાઇબ્રેરીમાં ફાયર ડિઝાસ્ટર માટે કયું સાધન જરૂરી છે? ફાયર એક્સટિંગ્વિશર. ફ્લડ ડિઝાસ્ટર માટે લાઇબ્રેરીમાં કઈ વ્યવસ્થા કરવી જોઈએ? વોટર ટ્રેનિંગ સિસ્ટમ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કોણ તૈયાર કરવો જોઈએ? લાઇબ્રેરી ઓથોરિટીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટ્રેનિંગ પ્રોગ્રામ શેના માટે છે? સ્ટાફ પ્રિપેર્ડનેસ માટે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ આઉટકમ શું છે? રિસોર્સ પ્રોટેક્શન. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું અંતિમ લક્ષ્ય શું છે? યુઝર અને કલેક્શન સેફટી. ક્રાઇસિસ મેનેજમેન્ટનો અર્થ શું છે? અચાનક પરિસ્થિતિમાં અસરકારક સંચાલન. ક્રાઇસિસ મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? નુકસાનનું ઘટાડવું અને નોર્મલસી પુનઃસ્થાપિત કરવી. ક્રાઇસિસ મેનેજમેન્ટમાં સૌથી અગત્યનું તત્વ કયું છે? કમ્યુનિકેશન. ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમમાં કોણ સામેલ હોવું જોઈએ? ટોપ મેનેજમેન્ટ અને કી સ્ટાફ મેમ્બર્સ. ક્રાઇસિસ કમ્યુનિકેશન પ્લાનનો હેતુ શું છે? ટાઈમલી અને ટ્રાન્સપરન્ટ ઇન્ફોર્મેશન. લાઇબ્રેરીમાં ક્રાઇસિસ સિચ્યુએશન કઈ હોઈ શકે? સાયબર એટેક. ક્રાઇસિસ મેનેજમેન્ટના તબક્કા કયા છે? પ્રી ક્રાઇસિસ, ક્રાઇસિસ અને પોસ્ટ ક્રાઇસિસ. ક્રાઇસિસ મેનેજમેન્ટમાં સોશિયલ મીડિયાનું મહત્વ શું છે? ઇન્ફોર્મેશન ડિસેમિનેશન માટેનું.